ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ અમદાવાદ ગ્રામ્યના માંડલમાં ઉમેદવારો અને સમર્થકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. માંડલ તાલુકા પંચાયતની 16 બેઠકો અને જિલ્લાની 2 બેઠકો માટે શનિવારના રોજ વધુ 25 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્રણેય પક્ષો દ્વારા આ વખતની ચૂંટણીમાં નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે પણ કોઈ ઉમેદવારને રિપીટ કર્યો નથી. તેમ છતાં ટિકિટ મળનાર ઉમેદવારોની સાથે સાથે રાજકીય પાર્ટીના કાર્યકરો ટિકિટ માંગી હોય તેવા દાવેદારોએ ખભે ખભા મિલાવી ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે અને પોતપોતાની પાર્ટીએ જીતનો દાવો કર્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ તાલુકાની તમામ બેઠકો અને જિલ્લાની 2 બેઠકો ઉપરથી પોતાના ઉમેદવારોને ઉતારી દીધા છે. તમામ બેઠકો ઉપરથી ત્રણેય પક્ષોના ફોર્મ રજૂ થયા. એ સિવાય કેટલીક બેઠકો ઉપરથી અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને ફોર્મ રજૂ કર્યું છે. માંડલ 20 અને સીતાપુર 31 આ 2 જિલ્લાની સીટો, જેમાં 3 ફોર્મ રાજકીય પક્ષોના જ મળ્યા. તાલુકા પંચાયતની 16 બેઠકોમાં 51 ફોર્મ રજૂ થયા, જેમાં 8 થી 10 ફોર્મ અપક્ષ અને એકાદ 2 ફોર્મ ડમી ભરાયા હોવાની વિગતો મળી આવી છે.